નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12નું રિઝલ્ટ જારી કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યે તેની ઘોષણા કરવામાં આવી હતી. હાલ ફક્ત સાયન્સ સ્ટ્રીમનું રિઝલ્ટ આવી રહ્યું છે. સાયન્સ સ્ટ્રીમના કુલ 1.40 લાખ વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર જઈને રિઝલ્ટ ચેક કરી શકે છે. તાપી જિલ્લામાં આદિવાસી સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી શ્રી બિપિનભાઈ ચૌધરી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ ડી પટેલ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ શ્રી ગોપાલ ઇટાલિયાની હાજરીમાં વ્યારા ખાતે આપમાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક પણ હાજર રહ્યા હતા. સાથે સાથે તાપી જિલ્લાનું જનસંપર્ક કાર્યાલય વ્યારા ખાતે તેમજ વલસાડ જિલ્લાનું જનસંપર્ક કાર્યાલય વલસાડ ખાતે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, વીજળી, પાણી, વેપાર અને ભ્રષ્ટાચાર મુક્તિના મુદ્દે વ્યવસ્થા પરિવર્તન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સુરત એસઓજી પોલીસે મુંબઈની મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડ્યો. મહિલા સાથે બળજબરી દુષ્કર્મ આચરી તેના ફોટો, વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી આચર્યું અનેકવાર દુષ્કર્મ. એટલું જ નહીં, મહિલાએ સંબંધ બાંધવાની ના પાડતા નરાધમે મહિલાના અશ્લીલ વિડીયો પણ વાયરલ કર્યા હતા. મહિલાએ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા આરોપી પોલીસથી બચવા ડીજેનો ધંધો બદલી બસ કંડક્ટર બની અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો. પોલીસે સુરત બસ સ્ટોપ પરથી ઝડપી લઈ મુંબઈ પોલીસના હવાલે કર્યો હતો. સુરતના અથવા પોલીસ મથકની હદમાં આવેલા જમરૂખ ગલીમાંથી પીસીબીએ જુગારધામ ઝડપી પાડ્યું. ગૃહમંત્રી સુરત મુલાકાતે આવે એ પહેલા કોઠારી નામના ઈસમનું મસ્ત મોટું જુગારધામ ઝડપી પાડ્યું છે. પીસીબી પોલીસ 15 જેટલા આરોપીને રંગે હાથ ઝડપી લાખોનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ત્યારે આટલું મોટું જુગારધામ ઝડપાતા સ્થાનિક પોલીસ પર ઉઠી રહ્યા છે સવાલો. ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે. પેટ્રોલના સતત વધતા ભાવે વાહન ચાલકોની ચિંતા વધી છે. તો પેટ્રોલની સાથે સાથે ડીઝલ પણ 100 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા હોવા છતાં પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, જે મધ્ય અને નાના વર્ગના લોકો પર કમરતોડ બોજો વધી રહ્યો છે. રાજ્યમાં વરસાદની મોસમ જામી, ત્યારે વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે આગામી 2 કે 3 દિવસ દરમિયાન ગુજરાતને કેટલાક ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે. તો સુરત, નવસારી સહિતના જિલ્લા અને તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.